તો મહેસૂલની કલમ 125માં સુધારા પર કોંગ્રેસના ધારાસભ્યએ નિવેદન આપ્યું છે. કાયદો મળતિયાઓને લાભ કરાવવા માટે લવાયો છે. કિરીટ પટેલનું આ નિવેદન ઓનલાઈન એને કર્યું ત્યારે કહ્યું હતું ભ્રષ્ટાચાર રોકીશું. એને માટે રાજ્યમાં ફૂટ મુજબ ભાવ ચાલી રહ્યા છે. પાટણમાં પૂર આવ્યું ત્યારે સરકારે વસાહત વસાવી હતી. આજે પણ પ્રોપર્ટી કાર્ડ સહિતના ડોક્યુમેન્ટ મળતા નથી. કાયદો માત્ર ને માત્ર પોતાના મળતિયાઓને લાભ કરવા માટે લાવવામાં આવી રહ્યો છે. આના માટે અગાઉ ઇમ્પેક્ટ ફી માટેના કાયદા લાવ્યા હતા. મહેસૂલી અધિનિયમની અંદર સુધારો કરી અને એને ઓનલાઈન કરવામાં આવ્યું. એ વખતે પણ મંત્રીશ્રીએ કહેલું કે ભ્રષ્ટાચાર દૂર થાય એના માટે અમે ઓનલાઈન એને કરીએ છીએ. એક ઉદાહરણ મેં એ પણ આપ્યું કે પાટણની અંદર વર્ષો પહેલાં જ્યારે સરસ્વતી નદીની અંદર પૂર આવ્યું ત્યારે પાટણની બાજુની અંદર રામનગર નામની વસાહત એ વસાવેલી હતી સરકારે. આજે પણ એ લોકોને પોતાના અધિકારો મળતા નથી, એમને પ્રોપર્ટી કાર્ડ મળતું નથી, એમના નામે મિલકત તબદીલ થતી નથી. અને બીજી બાજુ સરકાર આવા કાયદા લાવી રહી છે. સરકાર પાસે કોઈ ડેટા હોય તો એ રજૂ કરે કે આ કાયદાથી કેટલા લોકો